ચાલો ડાયરા ને જય માતાજી, રામ રામ, સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં રહેશો. પોપટ જો જામફળ ખાવાનું ચાલુ કરી દીધું, ગયા ઉડતા ઉડતા ગયા અહીં આવ્યો ને એટલે ને હે ને ડાયરો આજે આપણે પાછું સવારનું ચાલુ કરી દીધું હતું ખાટી સાઈઝ ગૌમૂત્રનો સ્પ્રે કરવાનું. હવે હે ને થોડુંક એક પપનું રહ્યું છે છાંટી દઈને બાકી ઝાપટા ચાલુ છે. તમે હમણાં આગળ વિડીયોમાં ટાઈમ લેપ્સમાં બતાવ્યું, વાદળ આવે છે કાળા દિબાંગ સાંટા નાખતા જઈને હાલ્યા જાય છે. આવું બધું કંઈ છે આજનું વાતાવરણ. ને મિત્રો વાગી ગયા છે સવારના નહીં પણ બપોરના હે ને 1:30 થઈ ગયો છે. થોડીક વાર છે 1 વાગવામાં. સેલો પંપ છે ખાટી સાઈઝ ને ગૌમૂત્ર છાંટી આવી અને પછી એને ગળ લઈ મિત્રો મસ્ત મજાના બપોરા. પવન તો આજે સવારનો એક ધારો ચાલુ જ છે ફૂલ. આવું કંઈ છે ને ડાયરો અત્યારનું વાતાવરણ છે. કબૂતર છે અહીંયા ગોતે મગની શીંગું કાલ નાખ્યા હતા ને, ગોતે શીંગું મગની શીંગું નાખી સવારના ચાલુ જ છે એટલે એને કાંઈ આપણે નાખી નથી શીંગું તડકે. એકઈ વાત નથી રાજા દવા કાઢતા હોય ને એવી જાય આવે ઘડી રહી જાય. ચાલો હા ને મિત્રો ફટાફટ એક ઓપ્શન ખાલી કરી આવીએ. પાણી ખાલી કરી નાખ્યું ઊંડી ખાલી થઈ ગયું, ઘણું થઈ ગયું. લાઈટ જ નહીં મિત્રો સવારની આવી એટલે કુંડી ખાલી થવાનું છે. મિત્રો ફાઇનલી છે ને ખાટી સાઈઝ ને ગૌમૂત્રનો રાઉન્ડ છે ને થઈ ગયો છે પૂરો. હવે શાકભાજીમાં બાકી છે એ હાનના તો એને સાંટશું ને બાકી એને જાય વરસાદ જાય ફૂલ નજીકમાં છે પણ આપણે નહીં આવે, બધી સાઈડમાં થઈ વયું જાય. ગાજવીજ પણ થાય છે, ભૂકા કાઢે વરસાદ. જો અમેથી છે કાંઈ સુધી વરસાદ નહીં દેખાય મિત્રો એટલે દાડો દેખાય ને આ લગીને ફૂલ વરસાદ છે અહીંથી 2.5 કિલોમીટર દૂર. ચાલો હવે છે ને ડાયરો કપડાં કરી નાખ્યા ચેન્જ પછી કરી લઈએ મસ્ત મજાના બપોરા. 1:30 થઈ ગયા ને છે મિત્રો ચોળીનું શાક. ગઈકાલે દાતા હતા ને હવે શાક બનાવી હતું મસ્ત મજાનું, બાજરાના રોટલા અને લીલા મરચા કાચા ઠંડી ઠંડી થાય છે. વરસાદ વરે આ બાજુ આખો વહી ગયો. ચાલો ડાયરો હે ને બપોરા કરી લીધા છે અને વરસાદ છે ને વાદળ વધુ વિખાઈ ગયું ને પછી એને ચાલુ છે મોટરો. કેવું કહેવાય વાદળ હોય છે વરસાદમાં વહી જાય છે વરસાદ આવે કાંઈ વહી ગયો આમ થઈને આમ બીજું. હવે પાછા હવે છે ને આપણે લીમડાને છાંયા કરીએ આરામ કરી. વાગી ગયા છે કેટલા 3 વાગ્યા ને 41 મિનિટ થઈ ગઈ છે ને મસ્ત મજાનો આરામ કરી લીધો હે ને વરસાદ તે હે ને ડાયરો આરામ કરી ને પાછો તૈયાર થઈ ગયો હે વરસવા માટે. હવે કેવો ગોર હે આગળ જોઈ જાય. બાકી હાલો હવે ને ડાયરો ઢોરાની પાછી નીણ પૂળો કરી દઈ વરસાદ આવે પહેલાં. ને બાકી આપણો ગુવાર ને કાંકડી જેવું મસ્ત થઈ ગયું છે અહીંયા. હે ને મિત્રો આ ગુવાર રીતે આપણે ને ઘરનું બિયારણ છે. ઘણાની કમેન્ટ આવતી હોય કે તમે ગુવાર વાયો એ કયું બિયારણ છે, કઈ વેરાયટી છે. તો બિયારણ તો છે ને અમારું ઘરનું જ છે. વેરાયટી કઈ છે ને એ ખ્યાલ નથી કેમ કે અમે ઘણા વર્ષોથી ઘરનું જ બિયારણ વાવીએ છીએ. ઘણા વર્ષો પહેલાં બાપુની કયું બિયારણ લાવે એ ખ્યાલ નથી કેમ કે અમે ભણતા હતા ત્યારે કંઈ આવી ખેતીમાં બહુ ખાસ ધ્યાન નહોતા આપતા. કયું બિયારણ છે, કઈ દવા છાંટતા હતા
એ તો ખ્યાલ નહોતો આવતો ત્યારે. પછી હમણાં ખેતીમાં આવ્યા ને ત્યારથી બધી ખબર પડે આ બિયારણ છે, કઈ દવા છાંટવી, એટલે ખ્યાલ નથી કયું બિયારણ છે. આમાં તો છે મસ્ત મજાનો હે ને ફાલ આવી ગયો છે નીચેથી સાવ. ઝીંગું થઈ ગયા ઝીણી ઝીણી. બાકી આપણે આ કાંકડીને વેલામાં હવે હે ને કણકા થઈ ગયા છે, દેખાય કણકા થઈ ગયા છે કાંકડીમાં. ચાલો ડાયરો હવે હે ને વરસાદની વાટ જોઈ આવે છે કે નહીં. કેવું મસ્ત મિત્રો વાદળ થયું છે, હમણાં પોગી હોત જવાનો વરસાદ. એ વરસાદ જોવે ને આમ વહી જાય આ સાઈડ. એમ ક્યાં આ વાદળ છે ને એના સાટ આવશે, આવડું આ તો સાઈડમાં વહી જવાનું દરરોજની જેમ. હમણાં તે થયું ને પરી આમ વહી ગયું, આજે આમ સાઈડમાં વહી જાય. મિત્રો ને અહીંયા કોયલ બોલે છે, કોયલ ક્યાં ગઈ વહી ગઈ ઉડી. બંધ થઈ વિડીયો ચાલુ કર્યો ને મિત્રો કોયલ બંધ થઈ ગઈ બોલતી. અંદરથી દેખાય તો કદાચ અહીંથી મિત્રો કઈ દેખાતું એમાં. વરે જરે તેમ જાય રે. થોડી વાડું આવે નહીં દેખાતી બરાબર, હવે દેખાણી. નાશો પાલવના જાંબુડા છે હજી ઘણા બધા સ્વીટા. મિત્રો પાસ આવ્યા કેટલા બધા છે, કેટલા બધા આવ્યા મિત્રો. વરસાદી વાતાવરણ છે ને મિત્રો. ઓલું વાદળ ગયું નહીં જામી ગયો, ફૂલ વરસાદ પડે બોટાદ સિટીમાં અને ફૂલ ગાજવી જ છે એ બાજુ. ના કરા આવ્યા મિત્રો, વરસાદ હમણાં આવવાનું લગભગ. વરસાદ સિટીમાં શું કરવાનું, ખેતીવાડીમાં કંઈક આવે તો કંઈક લાભ થાય, સિટીમાં આવે કાંઈ લાભ ના થાય. ફૂલ કાળું ડિબાંગ ને હરુળવા મીંડ્યું છે. આપણે હવે નવું થાય ને પછી કંઈક આશા રખાય વરસાદની. આપણે તો આવી ગયો તડકો, ફૂલ તડકો આવી ગયો ફૂલ. આ તો ગલ્પે નગરું બાજુમાંથી ને જ વયું જાય છે, તાકીદ રહી છે. આમથી વહી જાય ઓઇલ થાય તો આમથી વહી જાય. આ તો હવારના રેળા ચાલુ થયા છે ને આ 6થી વાર રેળું આવ્યું છે, 6 થી 5મી વાર આ મિત્રો. લગભગ એ ડાબલા ભરી દેતું હોય છે એવો રેળો હોય છે. 1 ઇંચા છે ને 1 ઇંચા જાય બાજુમાં, બે બાજુથી ને સવારનું જાય છે. વચમાં રહી એમ કોરા. કાલ વાળી ભાગતા ભાગતા પાણી જેવું વળી થઈ ગયું. આ જવું કરે એમ કર્યું તો મિત્રો. અને વરસાદ ફૂલ ગોળી ગાય જે આવેલા ગાજતો આવે, ગોળી ગાય ની ગાજતો આવે, મોટા ફૂલ સાંડા આવે છે જુઓ. ચાલો ડાયરે હવે હે ને ભાગ્ય હવે જવાબદાર રાઉન્ડ આવશે, ગારો નહીં પણ ઠેબલા ભરાય એવું કદાચ થઈ જાય. વરસાદ આવ્યો, વરસાદ આવ્યો. જો મિત્રો ભૂકા કાઢે વરસાદ. આવો જાજો નહીં, અડધી કલાક ટકી ગયો હોય ને તો પાણી પાણી કરી નાખે મિત્રો. કેવો પડે વરસાદ મિત્રો. પાણી પાણી ઉડે નકરું જેવો. હમણાં પાણી પાણી ઘડીક વાર મિત્રો. આવ્યો મિત્રો આવ્યો, ફાઇનલી આવ્યો ખરો હો કલ્પેશ. આવ્યો છે, કેટલી વેળા આવે રાધો નહીં, ખાલી 15-20 મિનિટ આવી જાય ને કામ થઈ જાય. ધીમો થઈ ગયો પાણી. જો ઘડીક વારમાં ક્યાં છે પોગી ગયું, બંધ થઈ ગયો વરસાદ. પાછો આવે છે, દંદુડા થવા મીંડે પાણી. કાંટા કેવડા મોટા મસ્ત મજાનો ને તેની દારે વરસાદ ચાલુ છે.
પવન નથી ને એટલે ને તકી ગયો ઘણી વેળા 5 મિનિટ જેવું થઈ ગયું મસ્ત આવે વરસાદ પાણ જેવો થઈ જાય એટલે ઘડીક ટકી જાય ને 10-12 મિનિટ ચાલો મિત્રો હને થોડોક વરસાદ આવી ને વાદળ બધી આ સાઈડ જો ટાઈમ ત્યાં જઈને હું કામ થઈ ગયા એટલો આગળ 1-2 દિવસ રાત થાય એવું ખરેખર નો આવ્યો નહીં ટેકો હોત તો કામ થઈ જાય નહીં બેન આવી ગયા સ્કૂલે થી પાણી આવી જાય અડધી કલાક ટેકો હોત તો આવે જ નદી પાણી અત્યારે નેવે પાણી આવ્યું જો એમાં બહુ વાર લાગે પેલા દાંડ ભરાય પછી આંચા આવે ઘડી ભર્યો ને આપણે આવ્યો ને તા ઘડીક જ આપણે ઘડીક જ આવે વહી ગઈ બધી જો ગામમાં બાજુ ક્યાં નો હરુડે છે એટલે જો હરુડે જો સો ઇનકા જઈને મીંડું ગાજો અને આપણે આવ્યો ને તા ઘે ઘા હોય જો મોન ના જોડા હારવા બધી ગઈ ઇનકા જઈને મીંડરો જામી જાય આપણે આવે ને બંધ થઈ જાય એ બાજુ સેન ખરેખર નો વરસાદ જ આવ્યો હા ઉકા કાઈ જાય નિવ્યા ઘરે જાવ ને એની છે એ નિવ્યા પહેલી ગઈ છત્રી હતી તો છત્રી તો પણ માથું જ કરું રે ને એસે થોડો રે મોટી હોય તો આખા રહી મોટી છત્રી લઈ જવાય તો મોટી લેવી પડે મોટી માં માર પડી એમ નાની આવી શિવમ શું કરે અમારે શિવમ એ રમતો હતો દોડતો વિધિ કરે શિવમ ને પગ આવ્યા એટલે હેઠા ના દે અમારે દોડ સારું જ રે મારે ભાઈ મિત્રો કામ થઈ ગયું વરસાદ થોડોક આવ્યો ને તે ફૂલમાં મસ્ત પાણી ભીરી કેવું મસ્ત પાણી મિત્રો ભર્યું બે છત્રી તોય પલ્લી ગયા બધા જો વીજળી થઈ આમ કઈક થઈ વીજળી કડાકો મારશે એમણે બોલાશે હાલો ડાયરો ને કેમ છે રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આજે આપણે વરસાદ આવ્યો તો પણ થોડોક જ આવ્યો થોડોક જાજો આવ્યો હોત તો કામ લાગી જાય એટલો નો આવે એ કરતા એટલો હારો નહીં ઓલી વાત થાય છે કહેવત છે ને નહીં મામા કરતા કાણો મામો નહીં હારો બોલ્યો કડાક વીજળી આમ થઈને કડાકો આમ કેમ માર્યો ઈ ખબર અવાજ ઈ બાજુ આવી ના મંજવાળું આમ થયું તું વીજળી થઈ હાલો તે જો આટલી છત્રી માં આટલો ભાગ કોરો રે બાઈક નો ભાગ એટલે ભલી જાય એવી છત્રી નો હાલે મોટી છત્રી લેવી પડે તો લેવા તમારે કોઈ ગામમાં જવું પડશે સાઈન લેવા લઈ આવો જાવ તમે ગામમાં લેવા ગયા તા હું ગામમાં લેવા ગયો તો હા તો હવે મારે જવું પડશે મોટી છત્રી લેવા હા આ નાની પડે છે આ આપણે બાળકો માટે દીધી તો ક્યારેક આપણે કામ લાગી એમાં દર્શનભાઈ ને જો ગારો થાય ને મિત્રો એટલે એને મજા આવે સાયકલ હાંકવાની એ પાણીમાં જાય આવતી છે જાય ઘરે બહુ મજા આવે ને દર્શન ગારામાં હે ને ગારો થાય ને એટલે દર્શન ને લોહી ઉકળવા માંડે ગાય ક્યારે જાવ જલ્દી જાવ રમવા ગારામાં ચાલુ જ રહે એમને દર્શન મજા આવે એને સાંજના થઈ ગયા છે 7:30 વાગી ગયા ને મસ્ત મજાનો ને ઠંડો પવન આવે છે અહીં બહાર મજા આવે બેહવાની હવે તો ને ઉકાળ જેવું ખાવા માંડી ગયા પણ હે ને પાછો હમણાં ચાલુ થઈ જાય ને દર્શનભાઈ જો અમારે કરી મિત્રો જવો તો કેવું કરી નાખ્યું ઊંધી નાખ્યું દર્શને આ બાજુ હાલે મિત્રો બા છે ને રોટલા બનાવવાની તૈયારી કરે રોટ બાંધી દીધા સુલો હગાવ સુલો હગાવ સમાનો સુલો છે બહુ વાર લાગે
બાંધણ ભેજ વાળા થઈ ગયા હોય ને કોરા હોય પણ તોય તે ન જગે. ચાલો ડાયરો હવે છે ને આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે. પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હને ડાયરો હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.